વલસાડ કે જ્યાં અટક પારડી અને પારનેરા પારડી ગામની વાંકી નદીનો ભ્રષ્ટાચારનો પુલ દૂર કરવાની કામગીરી શરૂ થઈ છે। 2.42 કરોડના ખર્ચે વાંકી નદી ઉપર બ્રિજ બનાવવામાં આવ્યો હતો, જેની નબળી ગુણવત્તા તથા માપપોથીમાં નોંધાયેલા માપ વિસંગતતા તેમજ 36 જેટલી ક્ષતિઓ ધ્યાને આવતા આખરે ભ્રષ્ટાચારનો પુલ તોડી નાખવામાં આવ્યો। જો કે આ પુલમાં માર્ગ મકાન પંચાયત વિભાગના ઇજનેરને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા। આ બ્રિજ થોડા સમય અગાઉ જ બનાવવામાં આવ્યો હતો। જો કે પુલનું કામ કરનાર અમદાવાદની એજન્સીના નીકળતા બિલની રકમની માંગ કરતા વલસાડ પંચાયત માર્ગ મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર નિલય બી નાયકે કોન્ટ્રાક્ટર પાસે 15 લાખની લાંચ માંગી હતી। જો કે 9 મહિના અગાઉ કોન્ટ્રાક્ટરે વલસાડ એસીબી સાથે ગોઠવેલા છટકામાં લાંચ લેતા નાયબ કાર્યપાલક ઇજનેર નિલય નાયક પાસે કોન્ટ્રાક્ટર 15 લાખની લાંચ લેતા એસીબીના છટકામાં ઝડપાઈ ગયા। પુલમાં હલકી કક્ષાનું મટીરિયલ અને પુલ નબળો હોવા અંગેની ગાંધીનગરમાં થયેલી ફરિયાદના આધારે તપાસ થઈ હતી। તપાસ કરવા આવેલી ટીમે પુલ નબળો હોવા અંગેનો રિપોર્ટ આપતા તાત્કાલિક પુલને બંધ કરી દેવામાં આવ્યો। 36 જેટલી ક્ષતિઓ ધ્યાને આવતા આખરે ભ્રષ્ટાચારનો પુલ જેસીબીથી તોડી નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી।